છેલ્લા 11 વર્ષમાં ભારત દેશને કેટલાક અમીરો સરસ મજાનો ચૂનો લગાવીને અને ભારતની જનતાના પૈસાનું બૂચ મારીને વિદેશ ભાગી ગયા છે. આ વાત તમે સૌ જાણતા હશો. તાજેતરમાં જ અનિલ અંબાણીની કંપનીઓ પર રેડ પડી અને અનિલ અંબાણી ગાયબ છે. તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી દીધી છે ઈડીએ, અને શક્યતા છે કે બીજો એક ગુજરાતી ભારત છોડીને ભાગી ગયો છે. એની કોઈ ચર્ચા નથી કરી રહી. હવે વાત છે અડાણી સાહેબની. કાલે એક એવો મોટો ધડાકો થયો ભારત દેશની અર્થતંત્રની વ્યવસ્થામાં કે ગૌતમ અડાણીએ પોતાની કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમી ઝોન લિમિટેડ APSEZ માંથી રાજીનામું આપ્યું. ગૌતમ અડાણી પોતાની કંપની જે સૌથી મોટી કંપની છે એના ગ્રુપની અદાણી પોર્ટ એમાંથી રાજીનામું આપ્યું. શું કારણ હશે? આ રાજીનામા પછી જબરજસ્ત હડકંપ મચી ગયો છે ભારતની રાજનીતિમાં. વિરોધ પક્ષ રાહુલ ગાંધી તો ત્યાં સુધી બોલી ચૂક્યા છે કે આ આશ્ચર્યની વાત નથી. જ્યારે તપાસો સક્રિય થઈ છે અને જવાબદારીઓ નક્કી કરવાની વાત આવી છે ત્યારે રાજીનામું આપીને ગૌતમ અદાણી સત્યથી ભાગી નહીં શકે. અને સાચો પ્રશ્ન એ છે કે શું છુપાવાઈ રહ્યું છે. બહુ સાચી વાત કહી રાહુલ ગાંધીએ કે શું છુપાવવામાં આવી રહ્યું છે. ગૌતમ અદાણી જેવી વ્યક્તિ પોતાની કંપનીમાંથી શા માટે રાજીનામું આપે? આ એક બહુ મહત્વની વાત છે સાહેબ. શું ગૌતમ અદાણી બીજા અનિલ અંબાણી કે બીજા નીરવ મોદી બનવા જઈ રહ્યા છે? આટલા સમયાંતરે મેળ થયા બાદ અમુની તમુ તરફથી આવા વાંક વચનો સાંભળવાની અપેક્ષા નહોતી. હવે અદાણી સાહેબનું એમ કેવું છે કે આ તો એક કોર્પોરેટ નિર્ણય છે અંદર, કારણ કે હવે હું ગ્રુપના બીજા કામો પર ધ્યાન આપવા માંગુ છું એટલે હું પોર્ટમાંથી રાજીનામું આપું છું. પણ આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે આની પાછળ શું સાચા કારણ હોઈ શકે છે, શું થિયરી કામ કરી રહી છે આની પાછળ, કે શા માટે ગૌતમ અદાણી પોતાની કંપનીમાંથી રાજીનામું આપી દે છે, અને જેની વાત ગુજરાત કે ઇન્ડિયાના કોઈ સમાચાર પત્રો કે કોઈ નેતા જણાવવા તૈયાર નથી. તો એની પાછળનું કારણ આપણે સમજવાની કોશિશ કરશું આ વિડીયોમાં. વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે આ મોટા મોટા વેપારીઓ ભેગા થઈને જ આ દેશને ચલાવે છે અને તમને જે ખેંચતાણ પડે છે, જે મોંઘવારી તમને નડે છે, એ બધાનું કારણ આ મોટા મોટા શેઠિયાઓ જ છે. એટલે મહેરબાની કરીને વિડીયોને જોજો અને લોકો સુધી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ. હું દીપેન્દ્રસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ પર. છેલ્લા કેટલા સમયથી તમે જોઈ રહ્યા છો કે નરેન્દ્ર મોદીનું જે મોદી સરકાર સામ્રાજ્ય છે એ ડામાડોળ થઈ રહ્યું છે. ચારે બાજુથી વિપક્ષ એવો ટપલી દાવ કરી રહ્યો છે સરકાર ઉપર કે સરકારને જવાબ આપવો ભારે પડી રહ્યો છે. એક સમય હતો જ્યારે પુલવામાનો જે હુમલો થયો ને, એ હુમલાએ સરકારને બચાવી લીધી. પણ આ વખતે પહેલગામના હુમલાનો જે બેનિફિટ લેવાનું વિચારતી હતી સરકાર, એ લઈ નથી શકી. એટલે વિપક્ષનું એટલું પ્રેશર છે, અને એ પ્રેશરમાં હવે કોઈ પણ વગર વિચારે સરકાર પગલાં ઉઠાવી રહી છે. જ્યાંથી વરાળ નીકળે ત્યાં દબાવી દો, જ્યાંથી પ્રેશર આવે એ ભાગને દબાવી દો. અંધાધૂંધ કામ કરી રહી છે, અને એના કારણે જે અમીરો હતા, આ દેશના જે અમીરો છે, જે આ એકચ્યુઅલ આપણા દેશની સરકારો ચલાવે છે, એ અમીરોને ખબર પડી ગઈ હતી કે સાહેબ હવે મોદી સાહેબના દિવસો પૂરા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ RSSનું પ્રેશર, એક બાજુ ભાજપની અંદરની નેતાગીરીનું દબાણ, અંદર જ ભાજપમાં એટલા ભાગલા પડી રહ્યા છે. એક બાજુ વિપક્ષ આટલું જોર કરી રહ્યું છે, એક બાજુ અમેરિકા આટલું દબાવી રહ્યું છે. એવામાં આપણા અદાણી સાહેબને લાગે છે પહેલેથી જ ખબર પડી ગઈ હતી, અને એટલે જ થોડાક મહિના પહેલા તમે જોયું હશે 2024ની જે ઇલેક્શનની વાત હતી ત્યારે નરેન્દ્ર મોદી એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, જો તમને યાદ હોય તો. तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये साझा एक घोषित करें कि इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है, क्या सौदा हुआ है? आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया. जरूर दाल में कुछ काला है. આવું બોલવાની જરૂર શા માટે પડી? કારણ કે ક્યાંક ને ક્યાંક આ અમીરો એ વખતે જ સમજી ગયા હતા 2024માં
કે આ સરકાર પડી ગઈ છે, આ સરકારનું હવે કંઈ નહીં આવે. 2024માં તમને પણ ખબર છે કે ભાજપને મેજોરિટી નથી મળી. ભાજપે થીંગડા મારીને 2 બેસાકીના સહારે સરકાર બનાવી છે. બાકી તે વખતે પણ સરકાર કોંગ્રેસની બની જ જવાની હતી, પણ આવું ના થયું. એ બીજા કારણોસર, એની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરશું. અને ત્યારથી જ અદાણી સાહેબ વિપક્ષને સપોર્ટ કરવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કેરળમાં તેમણે પોર્ટનું પ્રોજેક્ટ મૂક્યો જબરજસ્ત મોટો, જેના ઉદ્ઘાટનમાં નરેન્દ્ર મોદી સાહેબ ગયા હતા. અને ત્યારે નરેન્દ્ર મોદીની જે બોડી લેંગ્વેજ હતી, એક સાયકોલોજીના સ્ટુડન્ટ તરીકે હું એ બોડી લેંગ્વેજને જ્યારે પણ જોઉં છું, સાફ દેખાય છે કે તેઓ અદાણીને ટોણા મારી રહ્યા હતા, કે તેઓ અદાણીથી નારાજ હતા. તેઓ જે હસીને બોલી રહ્યા હતા તે એકચ્યુઅલ પીઠ પાછળ જે એમની મંશા હતી તે છતી કરી રહી હતી. પણ જનતાને હજુ આ ના ખબર પડે એ સ્વાભાવિક વસ્તુ છે. और गुजरात के लोगों को जब पता चलेगा कि इतना बढ़िया पोर्ट ये अदानी ने यहां केरल में बनाया है, ये गुजरात में 30 साल से पोर्ट पे काम कर रहे हैं, लेकिन अभी तक वहां उन्होंने ऐसा पोर्ट नहीं बनाया, तब उनको गुजरात के लोगों से गुस्सा शायद करने के लिए तैयार रहना पड़ेगा. गुस्सा करने के लिए तैयार रहना पड़ेगा. હવે જે ગૌતમ અદાણીએ રાજીનામું આપ્યું છે ને, તેની પાછળનું સૌથી મોટું કારણ હતું. પહેલું કારણ હતું કે મોદી સરકાર ડામાડોળ છે, ગમે ત્યારે ગબડી પડે એમ છે. મોદીજીનો પાવર 56 ઇંચની છાતી 56 mm ની થઈ ચૂકી છે, એ અદાણી સારી રીતે જાણી ગયા છે. અદાણી છેલ્લા કેટલાય સમયથી તમે જોયો છે વિદેશ પ્રવાસ નથી જઈ રહ્યા. એના 2 કારણ છે. પહેલું કારણ, અદાણી પર જે અદાણી કંપની છે ગ્રીન એનર્જી, અદાણી ગ્રીન, જેનું કચ્છમાં પ્રોજેક્ટ ચાલે છે સોલર પાવર, એ પ્રોજેક્ટને લઈને અમેરિકામાં એક કેસ ચાલી રહ્યો છે 2800 કરોડની લાંચ આપવાનો. એમાં કેસ એવો હતો કે અદાણીની કંપનીએ ભારતના અધિકારીઓને 2800 કરોડની લાંચ આપી છે, અને આ જે પૈસા છે તે અમેરિકાના નિવેશકોના છે. હવે સાહેબ, આ અમેરિકા છે, ભારત નથી. ત્યાં આ કાયદો, આર્થિક કાયદો એટલો સખત છે કે ત્યાંથી કોઈ જનતાના પૈસાનો બૂચ મારીને વિદેશ ભાગી શકતું નથી. એક માણસ એવો મને બતાવી દો અમેરિકાનો જે ત્યાંની જનતાનું બૂચ મારીને વિદેશ ભાગી ગયો. વાત તો સહી કોઈ એવો મોટો ઉદ્યોગપતિ નથી ત્યાં આગળ એવો કે જેણે જનતાનું પૈસાનું નુકસાન કરીને વિદેશની શરણ લીધી હોય. ભારતમાં આવા નમૂના તમને ઢગલો મળશે. નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી, મેહુલ ચોકસી, ભલા લોકો બૂચ મારી ગયા. હવે એમાં ઓર એક નામ જોડાઈ રહ્યું છે, અનિલ અંબાણી. કારણ કે અનિલ અંબાણી સાહેબ દેખાઈ નથી રહ્યા કેટલા દિવસથી, અને એમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. આ પણ એક સત્ય છે. અને હવે એમાં લાઈનમાં બીજો નંબર અદાણી સાહેબનો આવી ગયો છે, કારણ કે એક આ કેસ ચાલી રહ્યો છે. એટલે અમેરિકામાં જબરજસ્ત ત્યાંની કોર્ટમાં આક્રોશ છે આ ગૌતમ અદાણી અને ભારતની સરકાર વિરુદ્ધ. બીજું કારણ, ઈરાનનું જે એલપીજી છે, જે એલપીજી ભરેલા જહાજો છે, એના પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે કે ભાઈ ઈરાનના જહાજોને પોતાના પોર્ટ પર આવવા દેવા નહીં. પણ ક્યાંક એવા આરોપો લાગ્યા છે અમેરિકા દ્વારા કે અદાણીના પોર્ટો ઉપર ઈરાનના જહાજોને ગેરકાયદેસર છુપાઈને લાવવામાં આવે છે ને ત્યાંથી એમનો વેપાર ચલાવવામાં આવે છે. એક આ બીજી તપાસ અમેરિકા તરફથી અદાણી પર ચાલી રહી છે. સાલા ये दुख का खत्म नहीं होता बे. હવે આ બંને મામલા એટલા ગંભીર છે કે અમેરિકાની સરકાર ગમે ત્યારે જો અદાણીને ધારે તો ઉપાડી લઈ જઈ શકે છે. હા, ભારતથી નહીં ઉપાડી શકે, વિદેશથી ઉપાડી શકે છે. કારણ કે પ્રત્યાર્પણ કરવાના જે નિયમો છે એના આધારે જો અદાણી ભારતમાં હોય તો ભારતમાંથી અમેરિકા ધરપકડ કરી શકે તેમ નથી. પણ જો અદાણી ભારતની બહાર હોય તો બીજા દેશોમાં અમેરિકાના એવા સેટઅપ છે જ કે ગમે ત્યારે કોઈ પણ કન્ટ્રીમાંથી અદાણીને ઉપાડી લઈ જઈ શકે છે. અને આ જ બીકે ક્યાંક ને ક્યાંક ગૌતમ અદાણીને બની શકે કે રાજીનામું આપવા માટે મજબૂર કર્યા છે. કારણ કે જો તેઓ અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ પદ ઉપર હોય તો એમને વિદેશોમાં જવું પડે. તમે જોયું હશે કે મોદી જ્યાં જાય ત્યાં અદાણી પહોંચી જાય. તો હવે એવું ના કરવું પડે. ઓફિશિયલી કંપનીઓની ડીલ કરવા માટે વિદેશ ના જવું પડે, એટલે ઓફિશિયલી એમણે આ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બીજું, આ જે તપાસો થવાની છે એ તપાસો ઉપર હવે જો સરકાર બદલાય તો આવનારી સરકાર ગાડીઓ કસવાની જ છે અદાણી ગ્રુપ ઉપર, અને એ ગાડીઓ થોડો ઢીલો પડે એટલા માટે એમણે પહેલા જ આ પદો ઉપરથી રાજીનામું આપવાનું ચાલુ કર્યું છે. આ તો હજુ એક જ કંપની છે. આવનારા સમયમાં અદાણી સાહેબ ઘણી કંપનીઓ પરથી રાજીનામા મૂકી દેશે એવી શંકા સેવાઈ રહી છે. याद रखेंगे
याद रखेंगे, याद रखेंगे। અને સરકારના મોદી સરકારના અને અદાણીના સંબંધ પણ ક્યાંક બગડી રહ્યા છે 2024 પછી એ સાફ દેખાય છે. એનું બીજું એક કારણ, તાજેતરમાં જ ગુજરાત સરકારે અદાણીને મુન્દ્રા પોર્ટ પાસે આપેલી 108 હેક્ટર જમીન પાછી લઈ લીધી છે. ત્યાંના લોકોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જે હાઈકોર્ટે રિજેક્ટ કરી હતી. આજથી 12-13 વર્ષ પહેલાની વાત છે. ત્યારબાદ ફરી કન્ટેમ્પ્ટ પિટિશન નાખી જનતાએ, ત્યાંની જનતાએ. તો એ હજુ ચાલ્યા જ કરતી હતી. 12 વર્ષ સુધી ગુજરાત સરકાર, ભારત સરકાર ને અહીંની હાઈકોર્ટ આ નિર્ણય પર આવતી જ ન હતી કે ભાઈ આ જમીન પાછી આપવી કે નહીં. પણ જેવું સંબંધ બગડ્યા ત્યારબાદ ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે આ જમીન પાછી લઈ લીધી છે. 108 હેક્ટર જમીન પાછી લીધી. આ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. 10 વર્ષ કે 30 વર્ષની જે સરકાર છે એના આ ઇતિહાસની વાત છે કે ગુજરાત સરકારે સામેથી જમીન પાછી લઈ લીધી. એવું તો શું દયા આવી ગઈ ગુજરાતને ખેડૂતો ઉપર, ત્યાંના ગામડાની જનતા ઉપર. મને તો નવાઈ લાગે છે. એટલે અદાણી સાહેબ બિલકુલ સમજી ગયા છે કે આગે કુવા પીછે ખાઈ, બહાર નીકળ્યા તો અમેરિકા ઉપાડી લેશે. એ પાકી વાત છે. અને આ અમેરિકા ઉપાડી ના લે એટલા માટે થઈને આ અદાણી પોર્ટ કંપની પરથી ગૌતમ અદાણીએ રાજીનામું આપ્યું છે. પણ આ વાત કે આ થિયરી કે આ શક્યતાઓ વિશે કોઈ ન્યૂઝ મીડિયા ચર્ચા નહીં કરે. એ તમે જાણો છો. પેલું કહેવત છે ને કે ભાઈ વરસાદને આવવાનું હોય ને, ખૂબ વધારે વરસાદ આવવાનો હોય તો ટીટોળીને ખબર પડી જાય. હવે આ ગુજરાતની જે ટીટોળી છે ને એને ખબર પડી ગઈ છે કે હવે આપણે સેફ જગ્યાએ ઈંડા મૂકવાની જરૂર છે. અને એટલે જ ગૌતમ અદાણી સાહેબે રાજીનામા આપી દીધા છે. કારણ કે આવનાર સમયમાં મોદી સામ્રાજ્ય ઢીલું પડી રહ્યું છે તેવું સાફ દેખાઈ રહ્યું છે. અને કદાચ ડિસેમ્બર આવતા આ મોદી સરકાર ગબડી ના પડે તો જ નવાઈ. અરે આટલી નાની વાત તારા દિમાગમાં ઘૂસતી કેમ નથી? અને હા, પેલું કહેવત છે ને કે રાજાનો જીવ પોપટમાં છે. તો આ રાજાનો પોપટ કયો છે, કોણ રાજા છે, એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આપણે પણ જોવા માંગીએ છીએ કે જનતાને કેટલું નોલેજ છે, કે અમે જે સમાચાર તમારા સુધી પહોંચાડીએ છીએ તમને યાદ પણ રહે છે કે નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જાગતા રહેજો, જગાડતા રહેજો, કોન્ટેન્ટને શેર કરતા રહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કારણ કે ચોકીદાર ચોર હોઈ શકે છે. જય હિન્દ.